લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરીને નફો કમાતા વેપારીઓ દરેક ઋતુને કમાવાની સિઝનમાં તબદીલ કરી નાખતા હોય છે। ત્યારે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે આ વેપારીઓએ હવે કેરીને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરવાની શરૂઆત કરી નાખી છે। અત્યારે બજારમાં મળતી મોટાભાગની કેરીઓ કેલ્શિયમ કાર્બાઇડની મદદથી પકવેલી છે। ફળોનો રાજા જેને ઓળખવામાં આવે છે તે કેરીનો સ્વાદ ચાખનારા કેરીઓના શોખીનો માટે એક ખરાબ સમાચાર છે, કારણ કે તેઓ જે કેરી આરોગી રહ્યા છે તે કેરી ખરેખર ખાવા લાયક છે કે નહીં। બજારમાં મળતી કેરીઓને ઝડપી પકવવા માટે વેપારીઓ કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરી રહ્યા છે। આ વેપારીઓ ઝડપી નફો કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। અમે જ્યારે બજારમાં તપાસ કરી ત્યારે મોટાભાગના વેપારીઓને ત્યાં પડેલા કેરીઓના જથ્થામાંથી કેલ્શિયમ કાર્બાઇડ મળી આવ્યું। સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ ગેસ વેલ્ડિંગ માટે થાય છે, પરંતુ આ વેપારીઓ તેનો ઉપયોગ કેરીઓને ઝડપથી પકાવવા માટે કરી રહ્યા છે। આ વેપારીઓ કેરીઓને પકાવવા માટે જે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં આર્સેનિક ફોસ્ફરસ નામનું તત્વ રહેલું હોય છે, જે મગજના જ્ઞાનતંતુઓ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। ખાસ કરીને બાળકોની પ્રિય એવી આ કેરીઓ જે કેલ્શિયમ કાર્બાઇડની મદદથી પકવવામાં આવી રહી છે તે બાળકોના મગજ પર ખૂબ જ ઊંડી અસરો કરે છે। આ ઉપરાંત કેરીઓ સાથે રાખવામાં આવતી કેલ્શિયમ કાર્બાઇડની પડીકીઓના લીધે ઘણીવાર કેરીઓની સાથે કેલ્શિયમ કાર્બાઇડ પણ ચોંટી જતું હોય છે, જે કેરીઓને બરાબર રીતે સાફ કર્યા વગર આરોગવાથી પેટમાં પણ જવાનો ખતરો હોય છે। કેલ્શિયમ કાર્બાઇડની મદદથી કેરીઓને પકવવાની રીતને તબીબો પણ ગેરવ્યાજબી અને નુકસાનકારક જણાવી રહ્યા છે। એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ આ ત્રણ મહત્વના ઘટક હોય છે, પણ એ સાથે સાથે શરીરની અંદર કેટલાક એન્ઝાઇમ્સ, હોર્મોન્સ જે બનતા હોય છે એ બનાવવા માટે, મગજના જ્ઞાનતંતુને કામ કરવા માટે વિટામિન્સ, મિનરલ્સ અને ટ્રેસ એલિમેન્ટ્સની જરૂર હોય છે। અને આ જ વિટામિન અને મિનરલ્સ આપણને મોટાભાગે ફળો અને ડ્રાય ફ્રૂટ્સમાંથી મળે છે, અને એ જ કારણથી આપણે ફળનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરતા હોઈએ છીએ। પણ જ્યારે એ જ મોંઘા ભાવના ફળ એની અંદર કોઈપણ પ્રકારના વિટામિન્સ ન હોય અને સાથે સાથે શરીરને નુકસાન કરે એવા જો ઘટકો સમાવેલા હોય તો આ પ્રકારના ફળનો ઉપયોગ માનવ શરીર માટે, આપણા આરોગ્ય માટે નુકસાનકારક થઈ શકે છે। થોડા સમય પહેલાંથી અત્યારે આપણે વારંવાર મીડિયામાં, છાપામાં, ટીવી ચેનલમાં દેખીએ છીએ કે કેરીને વહેલી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ નામના એક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, અને જેની અંદર આર્સેનિક નામનું તત્વ રહેલું હોય છે। સૌથી પહેલી વસ્તુ એ છે કે કેરી પકવાની જે પ્રક્રિયા કુદરત પોતે કરતો હોય છે સમય સાથે, એની અંદર એ પ્રક્રિયાથી અંદર જે મીઠાશ પેદા થતી હોય છે અને સાથે સાથે ભરપૂર માત્રામાં વિટામિન્સ ઉત્પન્ન થતા હોય છે। પણ આ કેરીને જો એના સમય પહેલાં પકવવામાં આવે, પકવો એટલે માત્ર એનો કલર બદલાતો હોય છે, પણ એની અંદરના કોઈ પણ પ્રકારના વિટામિન્સ ઉત્પન્ન થતા નથી કે એના ઘટકોમાં રૂપાંતર થતું નથી, તો આપણે જે હેતુથી ફળ ખાઈએ છીએ તો હેતુસર થતો નથી, અને સાથે સાથે જે કેલ્શિયમ કાર્બાઇડ હોય એ એના ઉપર લાગેલું હોય, આપણે બરાબર ફળ ધોયા ના હોય તો એ શરીરમાં જે નુકસાન કરી શકે છે, અને જે આર્સેનિક નામનું તત્વ છે એ મગજના જે જ્ઞાનતંતુ છે એની સંવેદનશીલ ઉપર અસર કરે છે। આર્સેનિક ખૂબ જ ભયંકર પ્રકારનું પોઈઝન ગણાય છે, તો આ પ્રકારના કેમિકલથી પકવેલી કેરીઓ શરીર માટે નુકસાનકારક છે। ડીસામાં ખુલ્લેઆમ વેચાઈ રહેલી આવી કેરીઓ બાબતે તંત્ર કેમ રહેમ નજર દાખવી રહ્યું છે તે સમજાય તેવું નથી, કારણ કે ગણતરીના વેપારીઓ માત્ર નફો કમાવવા માટે જ હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તે પણ વ્યાજબી નથી। ત્યારે તંત્રએ પણ સક્રિય બની આવા વેપારીઓ સામે લાલ આંખ કરવી જોઈએ કે જેના લીધે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાઓને અટકાવી શકાય। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ દરેક સિઝનને પોતાના કમાવાની સિઝનમાં તબદીલ કરી દેતા હોય છે। અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરીની ગરાગીમાં પણ ઘસારો જોવા મળી રહ્યો છે। કેરીનો વેપાર કરતા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી। જો તમે ડીસાના બજારમાંથી કેરી ખરીદતા હો તો તમે ચેતી જજો, કારણ કે ડીસાના બજારની અંદર જે કેરીઓ આવે છે તે કાર્બેટની મદદથી પકવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। અત્યારે ડીસાની અંદર લગભગ 90% જેટલા કેરીના વેપારીઓ કાર્બેટનો ઉપયોગ કરી રહ્યા છે, અને તંત્ર આ બાબતે એકદમ મૌન સેવી રહ્યું છે। ડીસાથી BK ન્યૂઝ માટે હરેશ ઠાકોર।